નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 નો વિવર્તનનો બીજો ભાગ જે છે એનો અભ્યાસ કરવાના છીએ. વિવર્તન એ તરંગના મર્યાદિત ભાગના લીધે ઉપજતી અસર છે. એટલે કે તરંગ અગ્રનો સંપૂર્ણ વિભાગ પસાર ન થઈ અને ખૂબ ઓછો વિસ્તાર પસાર થાય અને જે ભૌતિક અસર આપણને જોવા મળે પડદા પર, એને આપણે વિવર્તન કહીએ છીએ. ગયા લેક્ચરમાં આપણે વિવર્તન માટે મધ્યસ્થ અધિકતમ કઈ રીતે રચાય અને અધિકતમો અને ન્યૂનતમો એટલે એવા બિંદુઓ કે જ્યાં પ્રકાશની તીવ્રતા શૂન્ય હોય, અને મહત્તમ એટલે એવા બિંદુઓ કે જ્યાં પ્રકાશની તીવ્રતા કંઈક મળે. એટલે ક્યારે કેવા સંજોગોમાં સ્લિટના કેટલા ભાગ કરવાથી એ રચાય એનો આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો, જે મુખ્યત્વે તમને એન્ટ્રન્સ ટેસ્ટ જે તમે આપવાના છો, નીટ કે ગુજસેટ કે JEE જે કંઈ પણ, એ બધામાં કામ લાગે એવો એ વિભાગ હતો. આજે આપણે ટેક્સ્ચ્યુઅલ જે ભાગ છે, જે ટેક્સ્ટબુકમાં આપેલો છે, કદાચ તમે જેમણે લેક્ચર જોયા એમણે એવું અનુભવ્યું હશે કે જે કંઈ પણ આ હતું મેં કરાવ્યું ગયા લેક્ચરમાં, એ કંઈ ટેક્સ્ટબુકમાં નથી મળતું. એ હવે આજે તમારો એક ક્વેરી છે એ સોલ્વ થઈ જશે. આજે જે ટેક્સ્ટબુકના પેજ નંબર 368 અને 369 પર જે આપેલું છે એનો આપણે અભ્યાસ કરશું, અને મટીરિયલમાં જે તમને આપેલું છે એનો આપણે 1 by 1 સ્ટડી કરી અને એ જોઈ લઈશું. તો આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ છે એક સ્લિટ અથવા તો એક સ્લિટથી થતું વિવર્તન. એક સ્લિટથી થતું વિવર્તન એ આ છે. તો પેજ નંબર 368 પર તમને આપવામાં આવ્યું છે, જેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. હવે તમે આકૃતિ જે છે, જે ટેક્સ્ટબુકમાં આપેલી છે એ હું અહીં દોરું છું. તમે મારી સાથે દોરતા જજો. આજે જે હું કરાવું છું એ સંપૂર્ણપણે એ રીતે જ કરાવું છું કે જેથી કરી અને તમે પરીક્ષામાં પૂછાય તો લખી શકો. તો આ જે છે એ સ્લિટ છે. સ્લિટની પહોળાઈ આપણે એ જેટલી લેવાની છે. યાદ રાખજો, ગયા વખતે આપણે જે ડી કીધું હતું, સ્મોલ ડી, એ બે સ્લિટ વચ્ચેનું અંતર યંગના પ્રયોગમાં એને આપણે સ્મોલ ડી કીધું છે. એની સાથે કન્ફ્યુઝન ન થાય એટલા માટે ટેક્સ્ટબુકમાં સ્મોલ એ જે છે એ બે સ્લિટ વચ્ચેનું અંતર કીધું છે. એ એક ખાસ યાદ રાખજો. જે ઉદ્ગમમાંથી આવતા કિરણો છે એ આવી રીતે આપ્યા છે. અહીંયા ઉદ્ગમ છે. એ ઉદ્ગમમાંથી આવતા કિરણો સ્લિટ પર સ્લિટને લંબ રૂપે આપાત થાય છે. તો અમુક કિરણો આવા લીધેલા છે કે જે આમ જતા હોય, અને અમુક કિરણો એવા લીધા છે કે જે આમ સીધા જતા હોય. એમણે એક જ આકૃતિમાં બધું સમજાવી દીધું છે, એટલે આપણે એને કઈ રીતે ઇન્ટરપ્રેટ કરવું એ આપણે પછી જોઈએ. તો અહીંયા એવું લખ્યું છે કે બિંદુ સી તરફ, અને અહીંયા એવું લખ્યું છે આવા કિરણો માટે કે બિંદુ પી તરફ. બિંદુ સી તરફ અને બિંદુ પી તરફ. હવે એમાં આપણે જો સ્લિટ પરથી લંબ દોરીએ, આમ આ કિરણો જે છે એને થોડાક આમ લંબાવી દઈએ, આમ અને આમ લંબાવીએ. આ કિરણ આમ, આ કિરણ આમ, કિરણ આમ. તો આને આપણે નામ આપી દઈએ. આ જે છે આ ભાગ, એને એમ કહીએ. આ જે છે એને એલ કહીએ, અને આપણે એન કહીએ. તો એમ માંથી નીકળતું આ કિરણ છે, એમ છે એ સ્લિટનું મધ્ય બિંદુ છે. અહીંયા આગળ આપણે બીજા બે બિંદુઓ લીધા છે, M1 અને M2. એ અત્યારે હું લખતો નથી, જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને લખશું.
આ લંબ છે, આ તમે જોઈ શકો છો એમ આ લંબ પડે છે, અને આ ખૂણો જે છે એ થીટા છે. આ બધા ખૂણાઓ થીટા જ છે, અને એ થીટા હોય તો આ ખૂણો જે છે એ પણ થીટા જ થશે. બરાબર છે. એની ભૂમિતિ સાવ સિમ્પલ છે, અત્યારે આપણે એની ચર્ચા નહીં કરીએ. તમે અત્યારે એટલું યાદ રાખો કે આ જો થીટા હોય તો આ ખૂણો પણ થીટા જ થાય. તો પહેલા આપણે સી પાસે શું થશે એની ચર્ચા કરીએ, અને ત્યારબાદ બાકીના જે બિંદુઓ છે એની ચર્ચા કરીએ. તો સી માટે આપણે મધ્યસ્થ અધિકતમ રચાશે એની આપણને ખબર છે, એટલે એ પહેલો વિભાગ છે. બીજું, હવે આમ લખજો મારી સાથે, બિંદુ પી તરફ જતા કિરણો માટે એલ અને એન એલ અને એન વચ્ચેનો પથ તફાવત. તો જુઓ, આ પથ તફાવત જે છે એ આટલો થશે, આટલો પથ તફાવત થયો. બરાબર છે. આ એન, અને આપણે નામ આપી દઈએ ક્યુ. આ જે છે એને આપણે નામ આપી દઈએ ક્યુ. તો એલ જોજો બરાબર, એન થી પી, અહીંયા આગળ પી છે એમ તમે લો, તો એન માંથી નીકળી પી તરફ જતા કિરણો, એલ માંથી નીકળી પી તરફ જતા કિરણો, એના માટે તમે જુઓ તો આ જે છે આ અંતર, તો અહીંથી તો બધા અંતરો સમાન જ હશે. તમે જોઈ શકો છો અહીંથી આ અંતર, અહીંથી આ અંતર, અહીંથી આ અંતર, એ બધા સરખા છે. તો જે કાંઈ પણ પથ તફાવત ઉત્પન્ન થયો એ આટલો પથ તફાવત ઉત્પન્ન થયો, જે એન ક્યુ જેટલો છે. તો પથ તફાવત એને આપણે કહીએ એનપી માઇનસ એલપી, અને એ થશે એનક્યુ બરાબર એનક્યુ. અને એનક્યુ જે છે એ તમે આ જો ખૂણો થીટા હોય તો આપણે આમ લખીએ, કાટકોણ ત્રિકોણ એલ ક્યુ એન પરથી સાઇન થીટા બરાબર સામેની બાજુ એન ક્યુ ના છેદમાં આ કર્ણ થશે, આ કાટખૂણો છે, કાટખૂણાની સામેનો એલ એન જે છે એ કર્ણ થશે. એટલે અત્યારે હું આમ લખું એલ એન બરાબર એન ક્યુ અપોન એલ એન જે છે એ સ્લીટની પહોળાઈ એ જેટલી છે. તો ધેરફોર એન ક્યુ બરાબર એ ઇન્ટુ સાઇન થીટા, અને ધેરફોર એન ક્યુ બરાબર એ ઇન્ટુ થીટા. જો થીટા નાનો હોય તો સાઇન થીટા નિયરલી ઇક્વલ ટુ થીટા. તો આ બંને પરથી ધેરફોર એન પી માઇનસ એલ પી બરાબર એન ક્યુ બરાબર એ ઇન્ટુ થીટા. આમ સ્લીટમાંથી નીકળતા કિરણો પી પાસે પહોંચે ત્યારે તેમની વચ્ચે પથ તફાવત બરાબર એ થીટા હોય. પથ તફાવત જે છે એ કેટલો હોય, એ થીટા, એ આપણે ખાસ ગોતી લીધું છે. હવે આપણને ખબર છે કે એ થીટા છે એ જો લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં હોય તો કયું વ્યતિકરણ રચાય, અને લેમ્બડા બાય 2 ના એકી પૂર્ણ ગુણાંકમાં હોય તો કયું
સોરી તો કયું વ્યતિકરણ રચાય અને એના આધારે આપણે બાકીની ગણતરીઓ જે છે એ કરી શકીએ. તો હવે એ આ થીટા પર આધાર રાખે છે એવું થઈ ગયું. તો હવે જુઓ પહેલી શક્યતા, પહેલું એને આપણે કહીએ છીએ મધ્યસ્થ મધ્યસ્થ અધિકતમ. હવે ટેક્સ્ટ બુક પ્રમાણે જે સમજૂતી છે એ જોઈએ આપણે. મધ્યસ્થ અધિકતમ માટે સ્લીટમાંથી નીકળી પડદા પરના સી જેવા, તમે આકૃતિ જોજો, આ સી જેવા બિંદુ તરફ જતા કિરણો માટે થીટા બરાબર 0. તમે જુઓ આમ લઈ લો, આ તો આની સાપેક્ષે જ ખૂણો લીધો છે, તો આ કિરણ માટે થીટા બરાબર 0 થશે, જે બિંદુ સી તરફ જાય છે એના માટે થીટા બરાબર 0. ધેરફોર પથ તફાવત બરાબર એ થીટા બરાબર 0 થાય. એટલે કે એવા કિરણો નો સી બિંદુ પાસે સંપાત થાય તો પથ તફાવત 0 થાય. પથ તફાવત 0 થવાથી ત્યાં સહાયક વ્યતિકરણ રચાય અને તીવ્રતા મહત્તમ મળે. આ બિંદુને, પડદા પરનું આ બિંદુને એટલે કે બિંદુ સી ને મધ્યસ્થ અધિકતમ કહે છે. મધ્યસ્થ અધિકતમ કહે છે. એટલે ફરીથી જુઓ, સ્લીટમાંથી નીકળી પડદા પરના સી જેવા બિંદુ તરફ જતા કિરણો માટે જો થીટાના સ્વરૂપમાં, કેમ કે હવે આપણો પથ તફાવત નક્કી છે, કેટલો છે? એ થીટા જેટલો. તો એના માટે થીટા બરાબર 0 થાય. તો 0 થાય તો પથ તફાવત 0 થાય, અને પથ તફાવત 0 થાય એટલે ત્યાં સહાયક વ્યતિકરણ રચાય, અને સહાયક વ્યતિકરણમાં આપણને ખબર છે તીવ્રતા મહત્તમ બને. તો આવા બિંદુને આપણે નામ આપ્યું છે મધ્યસ્થ અધિકતમ. તો આવા બિંદુને આપણે કહીએ છીએ મધ્યસ્થ અધિકતમ. ઓકે, હવે નેક્સ્ટ સેકન્ડ આપણે જોઈએ. સેકન્ડ હવે આપણે બીજા લખીએ, એને કહીએ છીએ ન્યૂનતમો. હવે જોજો બરાબર, અહીંયા પહેલા હું સમજાવી દઉં પછી લખું છું. હવે આ પથ તફાવત એ થીટા આપણે જે લીધો એન ક્યુ, એ ધારો કે લેમડા જેટલો છે. અહીંયા હું લખું છું. હવે અહીંયા સ્લીટમાંથી નીકળી, આની જેમ જ સ્લીટમાંથી નીકળી પડદા પરના પી જેવા બિંદુ તરફ જતા કિરણો માટે ધારો કે પથ તફાવત લેમ્બડા છે. Therefore એ થીટા બરાબર લેમ્બડા થાય, અથવા તો થીટા બરાબર લેમ્બડા બાય એ થાય. તો તમે જુઓ, આ પથ તફાવત જે છે એ લેમ્બડા થયો, આ પથ તફાવત છે એ લેમ્બડા થયો. આમ તો આ જે છે એ લેમ્બડા બાય 2 થાય. તો તમે એલ અને એમ આની વચ્ચેનો પથ તફાવત
આ જે છે એમ છે, સોરી, આ બિંદુને આપણે નામ આપી દઈએ M1 અને આને નામ આપી દઈએ M2. તો આ બે વચ્ચેનો પથ તફાવત, આ કિરણ અને આ કિરણ વચ્ચેનો પથ તફાવત λ/2. એવી રીતે આ અને આ વચ્ચેનો પથ તફાવત λ - λ/2 એટલે λ/2. તો પડદા પરના M1 અને M2 સ્લિટના જો બે સમાન ભાગ પાડો તો બે બિંદુઓ એવા મળે કે જેમના વચ્ચેનો પથ તફાવત છે એ આટલો થાય. તો આને આપણે આમ લખશું કે આ કિસ્સામાં સ્લિટને બે સમાન ભાગમાં વહેંચતા બે બિંદુઓ વહેંચતા LM અને MN બરાબર a/2 થાય. અને આ બંને વચ્ચે M1 અને M2 એવા બિંદુ મળે કે જેથી M1 M2 બરાબર a/2 થાય. આમ LM ની અસર MN નાબૂદ કરે છે અને આવું થવાથી તીવ્રતા શૂન્ય મળે, ન્યૂનતમ તો ન કહેવાય, શૂન્ય મળે. આવા બિંદુઓને કે જ્યાં તીવ્રતા શૂન્ય મળતી હોય ન્યૂનતમો કહે છે. અને જો સ્લિટના બે ભાગ કરવામાં આવે તો a થીટા બરાબર લેમ્બડા, તો આના પરથી થીટા બરાબર λ/a થાય. જો સ્લિટના ચાર ભાગ કરવામાં આવે તો a થીટા બરાબર સોરી a થીટા બરાબર 2λ થાય. તો થીટા બરાબર 2λ/a. અને આવી રીતે સીધું આપણે લખીએ. આમ જો પડદા પર તીવ્રતા શૂન્ય મળતી હોય તો તે માટેની શરત થીટા બરાબર nλ/a થાય. તો આ જે છે આને આપણે કહીએ છીએ પડદા પર ન્યૂનતમ રચાય તે માટેની શરત, જ્યાં n બરાબર 1 2 થી લઈ અને બધી પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર છે. તો આ ન્યૂનતમ માટેની શરત થઈ. હવે આવી જ રીતે આપણે અધિકતમ માટે પણ લખી શકીએ. તો ત્રીજો જે છે એ લખો અધિકતમો. પછી હું બધું જે મટીરિયલમાં છે એ મુજબ તમને સમજાવું છું. તો હવે આની જેમ જ સ્લિટમાંથી નીકળી પડદા પરના P જેવા બિંદુ તરફ જતા કિરણો માટે ધારો કે
પથ તફાવત λ/2 છે. therefore a theta બરાબર λ/2. તો આના પરથી થીટા બરાબર λ/2a થશે, λ/2a. તો આ કિસ્સામાં સ્લિટને ત્રણ સમાન ભાગમાં વહેંચતા દરેક ભાગ, હવે હું સીધું લખું છું, દરેક ભાગ a/3 પહોળાઈનો થાય અને એક વિભાગની અસર તેની નીચેનો વિભાગ નાબૂદ કરે. આમ ત્રણ પૈકી બે વિભાગો એકબીજાની અસર નાબૂદ કરે છે, પરંતુ ત્રીજા વિભાગને લીધે P બિંદુ પાસે કંઈક તીવ્રતા મળે અને તેથી ત્યાં અધિકતમ રચાયું એમ કહેવાય. તો આમાં પણ જો આપણે સ્લિટના 3 ભાગ કરીએ તો λ/2, 5 ભાગ કરીએ તો એ 3λ/2 થશે, 7 ભાગ કરીએ તો 5λ/2. અને હું હવે સીધું લખું છું આની જેવું. આમ જો પડદા પર તીવ્રતા નહીં કરતા અધિકતમ રચાય તે માટેની શરત થીટા બરાબર n+1/2 λ/2 થાય. આ અધિકતમની શરત થઈ. અધિકતમ રચાય તે માટે થીટાની કિંમત λ/a, સોરી અહીંયા 2 નહીં આવે, અહીંયા a આવશે. λ/a થાય. તો આ જે છે એ અધિકતમની શરત થઈ, સોરી ન્યૂનતમની, અને આ જે છે એ અધિકતમની શરત થઈ. ટૂંકમાં આપણે એમ ગણી શકીએ કે જો સ્લિટના બેકી વિભાગો પડે તો ન્યૂનતમ રચાય, અને જો સ્લિટના એકી વિભાગો પડે તો ત્યાં અધિકતમ રચાય અથવા તો મહત્તમ રચાય. એટલે શરત જે છે એ જે આપણે વ્યતિકરણમાં મેળવતા હતા, વ્યતિકરણના શરતો કરતા ઊંધી શરતો અહીંયા મળશે. ટૂંકમાં આ અગત્યનું છે. એક સ્લિટથી રચાતા વિવર્તનમાં પડદા પર
અધિકતમ રચાય તે માટેની શરત થીટા બરાબર n પ્લસ 1/2 લેમ્બડા બાય a, જ્યાં n બરાબર 0 સહિતની બધી પૂર્ણાંક સંખ્યાઓ 0 1 2 3 4 ગમે તે, બરાબર છે. અને પડદા પર ન્યૂનતમ રચાય તે માટેની શરત થીટા બરાબર n લેમ્બડા બાય a, જ્યાં n બરાબર 1 2 અપ ટુ n. તો આ બંને જે છે, આટલું જે આપણે લખ્યું, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જેમ તમે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો જોઈ એ જેટલી અગત્યની છે એટલું જ અગત્યનું આવડો આ ટોપિક છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અધિકતમ એટલે કે મહત્તમ એટલે કે જ્યાં તીવ્રતા મળે એની શરત અને ન્યૂનતમ રચાય એ માટેની શરત. પણ અહીં ખાસ યાદ રાખજો, જે અધિકતમ મળે એની તીવ્રતા મધ્યસ્થ અધિકતમ કરતા ઘણી જ ઓછી હશે, એ ખાસ યાદ રાખજો. હવે એમાં આપણે બીજો એક વિભાગ જોઈએ, એ છે પેટા પ્રશ્ન પણ MCQ માટે ઇમ્પોર્ટન્ટ. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. હવે જુઓ, હું અહીં જે વિવર્તન છે એનો પ્રયોગ એ દોરું છું. આ સ્લીટ છે, અહીંયા આ સ્લીટ થઈ, સ્લીટની પહોળાઈ આપણે a લેશું. અહીંયા સામે પડદો છે, આ પડદો, સ્લીટની બરાબર સામે અહીંયા આપણને મધ્યસ્થ અધિકતમ મળે. તો હવે બરાબર જોજો, આ અક્ષ પર હું તીવ્રતા લખું છું, પછી આપણે ટેક્સ્ટ બુકમાં જે છે એની સાથે કમ્પેર કરીએ. તો હવે અહીંયા આગળ મધ્યસ્થ અધિકતમ રચાણું, મધ્યસ્થ અધિકતમ આમ હું લખું છું ટૂંકમાં. તો પછી અહીંયા આપણે ગયા વખતે જોયું હતું એમ પ્રથમ ન્યૂનતમ રચાય, એની પછી અહીંયા રચાશે પ્રથમ અધિકતમ, પછી અહીંયા આગળ પાછું રચાય દ્વિતીય ન્યૂનતમ, બરાબર. એવી રીતે અહીંયા પણ જેટલી અંતરે અહીંયા પ્રથમ ન્યૂનતમ હોય એવું એક પ્રથમ ન્યૂનતમ અહીંયા રચાય, પછી અહીંયા આગળ પાછું પ્રથમ અધિકતમ રચાય, અને અહીંયા આગળ પાછું અદ્વિતીય ન્યૂનતમ, અધિકતમ ન્યૂનતમ એમ રચાતા જાય. હવે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધુ હશે. ન્યૂનતમ જ્યાં હોય ત્યાં તીવ્રતા 0 હોય અને અધિકતમ પાસે તીવ્રતા કંઈક હશે. તો અહીંયા આગળ કંઈક તીવ્રતા હોય, ન્યૂનતમ પાસે 0, અહીંયા આગળ કંઈક તીવ્રતા હશે, ન્યૂનતમ પાસે 0, મધ્યસ્થની તીવ્રતા મેક્સિમમ હશે, આમ થાય. તો આ જે છે એ તીવ્રતા વિરુદ્ધ થીટા નો આલેખ. જો આ થીટા થશે, બરાબર છે. તો હવે તમે જુઓ, તો આ જે છે આ અને આ જે છે એ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ થઈ. આને કહેવાય મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, ખૂણાના સંદર્ભમાં છે કોણીય પહોળાઈ. જો આટલું જે છે આ ખૂણો, અહીંયાથી મધ્યસ્થ અધિકતમ શરૂ થયું, અહીંયા મધ્યસ્થ અધિકતમ પૂરું થયું, એટલે આ એની કોણીય પહોળાઈ થઈ. હવે આ આપણે જાણીએ છીએ
કે આ ખૂણો જે છે આ ખૂણો જે છે આ ખૂણો એ થીટા છે. આ ખૂણો જે છે એ તો આપણે ઉપર કીધું એમ થીટા છે અને પ્રથમ ન્યૂનતમ હોય તો આ ખૂણામાં n ની કિંમત 1 લેવાની તો થીટા થશે એ લેમ્બડા બાય a. આ જે છે આ થીટા બરાબર લેમ્બડા બાય a થશે અને આ પણ થીટા જ થાય અને એ પણ થશે લેમ્બડા બાય a એટલે આખો જે છે 2 થીટા થયો એટલે 2 લેમ્બડા બાય a જેને આપણે કહેશું મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. તો લખતા જજો, આ ઇમ્પોર્ટન્ટ છે. બાજુની આકૃતિ પરથી મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ બરાબર તેની બંને બાજુ આવેલા પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું કોણીય અંતર એટલે બે ન્યૂનતમો એ આંતરેલો કોણ બરાબર 2 થીટા. આકૃતિમાં તમે જુઓ છો એ કેટલું છે 2 થીટા બરાબર 2 લેમ્બડા બાય a કારણ કે પ્રથમ ન્યૂનતમ માટે થીટા બરાબર n લેમ્બડા બાય a માં n બરાબર 1 લેતા તો બરાબર 2 લેમ્બડા બાય a એ થશે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ છે. આ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈનું સૂત્ર થયું. બાકી આ અંતર જે છે જો એને આપણે x કહીએ રેખીય અંતર તો આટલું પણ x જ થાય તો 2x જે છે એને રેખીય પહોળાઈ કહેવાય. બે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એમ પણ એને કહેવાય છે અને એ જો તમે જુઓ તો આની સાથે પડદા સુધીનું અંતર ધારો કે આ કેપિટલ D હોય તો ગુણી નાખો એના જેટલું થાય પણ એ જ્યારે MCQ તમને કરાવશે ત્યારે તમને વધારે એની ડિસ્કશન કરશે. તો આજે આપણે ટેક્સ્ટબુકમાં જે પ્રમાણે છે વિવર્તન આપેલું છે એ પ્રમાણેની આપણે ચર્ચા કરી. હવે ટેક્સ્ટબુકમાં જો તમે જુઓ તો 368 અને 369 પર બહુ બધું ભેગું આપી દીધું છે. અધિકતમો, ન્યૂનતમો, મધ્યસ્થ અધિકતમ અને એક સ્લીટથી થતું વિવર્તન બધાની સમજૂતી અને બધું એક જ સાથે આપ્યું છે. મટીરિયલમાં તમે જુઓ તો થોડું વ્યવસ્થિત તમને 2 માર્કમાં પૂછાય તો તમે લખી શકો એવા ફોર્મેટમાં આપ્યું છે. તો આપણે હવે જે મટીરિયલમાં છે એ જોઈ લઈએ કેવી રીતે આપ્યું છે એ. તો જુઓ સેકન્ડ પોર્શન આપણો શરૂ કર્યો છે એ છે એક સ્લીટથી થતું વિવર્તન અને એના બે છેડા વચ્ચેના ખાલી પથ તફાવતનું સૂત્ર મેળવો. તો આકૃતિ આ કોમન છે ટેક્સ્ટબુકમાં આપેલી છે એટલે ખાલી મેં અહીંયા પડદો જે છે એને એડ કર્યો કેમ કે પડદો હોય તો તમે વિઝ્યુલાઇઝ કરી શકો કે આ બધા કિરણો ક્યાં કેવી રીતે ભેગા થવાના છે. તો ઉદ્ગમ S માંથી સ્લીટ પર બે કિરણો આવે છે. આ L અને N એ સ્લીટ છે. વચ્ચેનું બિંદુ M, વચ્ચેના બે બિંદુ M1 M2 છે. આ ખૂણો થીટા આ થીટા થશે એટલે આ ખૂણો છે એ પણ થીટા થાય. આ બિંદુ જે છે Q છે અહીંયા જે લંબ પડ્યું છે એ. તો યંગના પ્રયોગમાં બે સ્લીટના સ્થાને એક જ પાતળી સ્લીટ મૂકવામાં આવે અને એને એક રંગી પ્રકાશથી આપણે પ્રકાશિત કરીએ તો એમાં મધ્યસ્થ પ્રકાશિત ભાગ મળે અને એની બંને બાજુએ વારાફરતી અપ્રકાશિત અને પ્રકાશિત વિભાગો જોવા મળે અને એની તીવ્રતા કેન્દ્રથી દૂર જતા જઈએ તેમ નબળી પડે છે. તો એ સમજવા માટે એ પહોળાઈની LN સ્લીટને આપણે ધ્યાનમાં લીધી જેનું મધ્ય બિંદુ M છે. M માંથી પસાર થતા અને સ્લીટના સમતલને લંબ સુરેખા
પડદાના સી બિંદુએ મળે છે, એટલે આ સીધી રેખા સી બિંદુએ મળે છે અને આપણે પડદા પરના કોઈ બિંદુ પી પાસે તીવ્રતા મેળવવી છે, એટલે આપણે અહીંયા આગળનું કોઈ બિંદુ છે પડદા પરનું ત્યાં તીવ્રતા મેળવવી છે. આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ એટલે કે એલ એમ એન વગેરે પી સાથે જોડતી સુરેખાઓને સમાંતર ગણી શકાય અને એમ સી સાથે થીટા કોણ બનાવે, એટલે એમ સી લાઈન છે એની સાથે એમપી લાઈન જે છે એ થીટા જેટલો ખૂણો બનાવે છે અને આ બધી રેખાઓ છે એને આપણે અત્યારે સમાંતર લઈશું. અત્રે મૂળભૂત વિચાર એવો છે કે સ્લિટને આપણે ખૂબ નાના વિભાગમાં વહેંચી દઈએ અને પી આગળ તેમના દરેક ફાળાને યોગ્ય કળા તફાવત સાથે ઉમેરી દઈએ. આ જે છે આ ઇમ્પોર્ટન્ટ, આ આપણે કરેલું છે, આ ફ્રેનલે કર્યું હતું એકચ્યુઅલી સંકલન કરીને, પણ એ થિયરી આપણા સિલેબસમાં છે નહીં, બુકમાં પણ એવું લખ્યું છે એટલે એનો ઉલ્લેખ અહીંયા કરી નાખું. એ ફ્રેનલે આ નાના વિવર્તનમાં નાના નાના વિભાગોમાં વહેંચી દરેક વિભાગની તીવ્રતા ગણી એનું સંકલન કરી આપેલા બિંદુએ પરિણામી તીવ્રતા મેળવી હતી અને એ સંકલન આપણે અત્યારે ડિસ્કસ કરવાનું નથી, એટલે આપણે જસ્ટ સ્લિટના ભાગ પાડી અને ધારણાઓ કરી અને વિવર્તનને સમજવાનું છે. તો તરંગ અગ્રનો એવો ભાગ લીધો કે જે સ્લિટના સમતલને સમાંતર હોય અને સમાન કળામાં હોય, તો પથ તફાવત જે છે મેં તમને જેમ કીધું એમ એનપી માઇનસ એલપી બરાબર એન ક્યુ થશે અને એ સાઇન થીટા પરથી એ થશે એ થીટા, રેડિયનમાં ખૂણો નાનો હોય થીટા તો આ પથ તફાવતનું સૂત્ર થયું. હવે પહેલો આપણે 3 ટોપિક કરવાના છે. એક તો મધ્યસ્થ અધિકતમ, બીજું ન્યૂનતમો અને ત્રીજું એની પછી આવશે અધિકતમો માટેનું. તો પહેલા આપણે મધ્યસ્થ અધિકતમ સમજી લઈએ. તો પહેલું તો આ કોમન સેન્ટેન્સ બધામાં કિરણો વચ્ચેનો પથ તફાવત એ થીટા જેટલો હોય. હવે સ્લિટના સમતલમાં આવેલા બિંદુઓ M1 અને M2 વચ્ચેનું અંતર ધારો કે y છે, એટલે આપણે સમજવા માટે આ M1 અને M2 આ બે વચ્ચેનું આ જે અંતર છે એને આપણે લઈ લઈએ y જેટલું. તો જેમ અહીંયા એ થીટા થતું હતું એમ પદ તફાવત થશે હવે y થીટા. તો પદ તફાવત થયો M2p માઇનસ MPP બરાબર y થીટા. તો પડદાના મધ્યબિંદુ આગળનો કોણ થીટા 0 છે, બધા પદ તફાવત 0 છે, તેથી દરેક ભાગ સમાન કળામાં રહી ફાળો આપે અને સી બિંદુ આગળ મહત્તમ તીવ્રતા મળે અથવા તો ત્યાં સહાયક વ્યતિકરણ રચાય અને આથી આ બિંદુને આપણે મધ્યસ્થ અધિકતમ કહીએ છીએ. અને સ્લિટની પહોળાઈ ઘટાડવામાં આવે ત્યારે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ વધે છે, એ આપણે હમણાં જે જોયું મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ બરાબર લેમ્બડા બાય એ 2 લેમ્બડા બાય એ. એટલે જો સ્લિટની પહોળાઈ એ ઘટાડવામાં આવે તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધે છે, એ આના ઉપરથી તમે સમજી શકો છો. તો આ મધ્યસ્થ અધિકતમની સમજૂતી છે. હવે ન્યૂનતમો કઈ રીતે રચાય એ સમજી લઈએ. તો બાજુની આકૃતિ આ જે છે એમાં થીટા એવો હોય કે જેથી એ થીટા બરાબર લેમ્બડા અથવા થીટા બરાબર લેમ્બડા બાય એ થાય. તો આવા કિસ્સામાં સ્લિટને બે સરખા ભાગમાં વહેંચી દીધું, LM અને MN, એટલે કે આ ભાગ જે છે LM એ a/2 થાય અને બીજો આ જે ભાગ છે એ પણ a/2 થાય. તો મેં તમને જેમ સમજાવ્યું એમ LM ના દરેક બિંદુ M1 માટે MN માં કોઈ બિંદુ M2 એવું મળે કે જેથી M1 M2 બરાબર a/2 થાય. એટલે એવું બિંદુ મળે કે જેથી આ જે M1 M2 અંતર છે, આટલું અંતર, આ અંતર જે છે એ કાયમ a/2 જ રહે અને તો એમની વચ્ચેનો પથ તફાવત તો λ/2 થાય અને એ જો λ/2 થાય એટલે થીટા a/2 થીટા અને y જે છે આ જે છે એ y છે એકચ્યુઅલી
આ જે છે એ તો y છે, m1 m2 વચ્ચેનું અંતર, તો y કેટલું લેવાનું a/2, તો થીટા ઇન્ટુ y, થીટા ઇન્ટુ a/2 એટલે λ/2 થયું. અને તો એ બંને વચ્ચેનો પથ તફાવત λ/2 પથ તફાવત તો કળા તફાવત 180 ડિગ્રીનો, અને શૃંગ ઉપર ગર્ત સંપાત થાય એટલે તીવ્રતા કેટલી થાય? શૂન્ય થાય. એટલે કે LM વિભાગની અસર MN વિભાગ નાબૂદ કરે અને ત્યાં શૂન્ય તીવ્રતાને લીધે ન્યૂનતમ રચાયું છે એમ કહેવાય. અને આવું દરેક n λ/a માટે થાય જ્યાં n ની કિંમત ±1 થી શરૂ કરી બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. તો આ જે છે એ ન્યૂનતમ રચાય એ માટેનું વ્યાપક સૂત્ર થયું. નેક્સ્ટ, એવી જ રીતે મહત્તમ સમજાવીએ આપણે. તો મહત્તમમાં તમે જુઓ છો એમ આપણે આ 3 વિભાગો પાડ્યા, 1 2 અને 3, a/3, a/3 અને a/3. તો 3 વિભાગો પાડીએ તો 3/2 લેમ્બડા પદ તફાવત થાય, તો થીટા થશે 3/2 લેમ્બડા/a. તો આમાં સ્લીટને 3 ભાગમાં વહેંચીએ તો પહેલા 2/3 ભાગ LM1 અને M1 M2 ને ધ્યાનમાં લઈએ તો એમની વચ્ચેનો પદ તફાવત છે એ લેમ્બડા મળે. તો LM1 વિભાગના દરેક બિંદુને અનુરૂપ M1 M2 માં એક બિંદુ મળે કે જે એકબીજાની અસર નાબૂદ રહે અને નાબૂદ કરે, અને બાકી રહેલો 1/3 ભાગ, જો અગત્યનું છે, બાકી રહેલ 1/3 ભાગ M2N વચ્ચેના તીવ્રતા આપે છે. સ્પષ્ટ છે કે આ તીવ્રતા મહત્તમ કે જ્યાં બધી સ્લીટના બિંદુ એક કળામાં હતા એ યોગદાન આપે એના કરતા ખૂબ નબળી હશે, અને આ બિંદુ પર પ્રથમ ક્રમનું અધિકતમ રચાયું એમ કહેવાય. તો જ્યાં જ્યાં થીટાની કિંમત આટલી મળે ત્યાં ત્યાં તીવ્રતા મહત્તમ મળશે અને મહત્તમ રચાય. મહત્તમ રચાય એ માટેની આ શરત છે, N2 થી લેવાનો, ખાસ યાદ રાખજો. તીવ્રતા વધતા n સાથે તીવ્રતા નબળી પડે કેમ કે આપણે જેમ ગયા વખતે મેં તમને સમજાવ્યું એમ સ્લીટનો ફક્ત 1/5 1/7 ભાગ જ ફાળો આપે છે. તીવ્રતાની વહેંચણી સમજાવી મધ્યસ્થ અધિકતમની પહોળાઈ મેળવો. તો આ જે છે એ આજે આપણે હમણાં મેં કીધું એ પ્રમાણે આ જુઓ તમે, મધ્યસ્થ અધિકતમ, પછી આ કાળું જે દેખાય છે એ બધા ન્યૂનતમો છે, અને આ બાકીના અધિકતમો તમે જો આના કરતા આની તીવ્રતા ઓછી, એના કરતા આની ઓછી, એના કરતા આની ઓછી છે. તો આ જે છે એ ફરીથી તમને સમજાવી દઉં તો આ ખૂણો અને આ ખૂણો, આ આખો ખૂણો 2θ થાય, જ્યાં થીટા બરાબર λ/a થશે. થીટા એટલે કોના માટે? તો કે પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે, પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ 2λ/a થશે, જે તમને અહીંયા આપેલી છે. અને આ important for MCQ, very important for MCQs, બરાબર, or for NEET or JEE or GUJSET. વધારે આપણે જ્યારે MCQ બુકનું સોલ્યુશન જોશું ત્યારે તમને રિવાઇઝ કરાવી અને કરાવી દઈશ. તો આ જે છે એ જે ટેક્સ્ટ બુકમાં 368 અને 369 નંબરના પેજ પર આપેલું છે એની સમજૂતી પરીક્ષામાં જો તમારે પૂછાય તો તમારે આ મુજબ જ લખવાનું રહેશે. આ પ્રમાણે લખો તો જ તમને માર્ક મળશે. પૂછાવાની શક્યતા ખૂબ ઓછી છે, પણ તમને કટકા કરી મધ્યસ્થ અધિકતમ, ન્યૂનતમો ની શરત અને મહત્તમોની શરત એવું બધું પૂછી શકે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિવર્તન અને વ્યતિકરણ વચ્ચેનો તફાવત કે એની સામ્યતાઓ એ જોઈ અને કેવી રીતે પડદા પર વિવર્તન મેળવી શકાય એ જોઈ અને એના દાખલાઓ ગણી નાખશું. એટલે આવતા લેક્ચરમાં આ પ્રકરણનું જે આપણો અભ્યાસક્રમ છે નવો નક્કી કરેલો એ વિભાગ પૂરો થઈ જશે. થેન્ક યુ વેરી મચ.